નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજે સૌથી પહેલા સમાચાર જોઈએ લઈએ તો ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોને મળશે સબસિડી યોજના। જેમાં સરકાર કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સતત નવી પહેલ જારી કરી રહી છે। આ સંદર્ભમાં કૃષિ મશીનરી સબસિડી 2026 એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે। તેનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આધુનિક સાધનો પૂરા પાડવાનો, તેમના શ્રમ ઘટાડવા અને પાકની ગુણવત્તામાં સુધારો કરવાનો છે। આજે ખેતી ફક્ત સતત મહેનત વિશે જ નહીં પણ આધુનિક ટેકનોલોજી અને મશીનરી વિશે પણ છે, જેમાં ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રીલ, થ્રેશર અને સ્પ્રેયર અને ઓર્વન્સ જેવા સાધનો ઘણા ખેતી કાર્યોને સરળ અને ઝડપથી બનાવે છે। આ સરકારી યોજના ખેડૂતોને મોંઘા સાધનો ખરીદવા મદદ કરે છે, જેનાથી તેઓ ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરી શકે અને વધુમાં તે દેશની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા પણ મદદ કરે છે। જેમાં આધુનિક સાધનોનો ઉપયોગ માત્ર પાકની ઉપજવા વધારવાનો જ નથી પરંતુ ખેડૂતોની આવક પણ સુધારો કરવાનો છે, જેને ખેડૂતોને તમામ ખેડૂત પોર્ટલ પર જઈ અરજી કરી લેવી આ સબસિડી યોજનાની। ત્યાર પછી આગળના સમાચાર જોઈ લઈએ તો હવામાન વિભાગે કરી ઠંડીની ભારે આગાહી। જેમાં રાજ્યમાં હજુ સુધી કડકડતી ઠંડી પડી નથી। ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે હારે થીજવતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી સારી એવી ઠંડીનો કોઈ અહેસાસ થયો નથી। આ અંગે નિષ્ણાતો ઘણા તર્ક કારણો મૂલવી રહ્યા છે। જોકે આ દરમિયાન આજે અમદાવાદ હવામાન વિભાગે કેન્દ્ર તરફથી રાજ્યના હવામાન અંગે નવી માહિતી આપવામાં આવી છે। જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી દિવસોમાં તાપમાન ઘટાડો નોંધવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। જેવી આગાહી આપવામાં આવી છે કે આગળના સમયમાં ઠંડી વધુ પડશે એવી ડિસેમ્બરના અંત સુધી માહિતી આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર જોઈ લઈએ તો જેમાં ગુજરાત સરકારના મોટા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે। તો તે નિર્ણય શું છે તે આપણે જાણીશું। જેમાં ગુજરાત રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણી, જેમાં તેની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જેમાં રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન દ્વારા જારી કરાયેલા નવા પરિપત્રક મુજબ હવે દસ્તાવેજો નોંધણી માટે કોન્સ્ટન્ટ બેઝડ આધાર ઓથેન્ટિકેશન સર્વિસ એટલે કે આધાર આધારિત KYC વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે છે, જેની આ નવી સિસ્ટમથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષોથી ચાલી આવતી સમીક્ષાઓની અનિવાર્યતાઓનો અંત આવશે તેવા મિત્રો ગુજરાત સરકારના મોટા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળના સમાચાર જોઈ લઈએ તો LPG ગેસનો બાટલો થયો છે સસ્તો। જેમાં જે LPG સિલિન્ડર ગેસનો બાટલો વાપરે છે તેના માટે મોટા ખુશખબર સમાચાર સામે આવ્યા છે। જેમાં દર મહિનાની પહેલી જ તારીખે દરેક ઘરમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે। જેમાં આ વખતે સિલિન્ડર સસ્તો છે કે મોંઘો? રસોડાના બજેટ હવે ફક્ત તેલ અને શાકભાજી સુધી મર્યાદિત નથી, પરંતુ ગેસના ભાવ પણ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરે છે। જેના ઓક્ટોબર અને નવેમ્બર 2025માં LPG સિલિન્ડરના ભાવમાં કેટલાક ફેરફારો થયા હતા, જેનાથી ઘરેલું ગ્રાહકોને થોડીક રાહત મળી હતી, પરંતુ વાણિજ્ય ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે। જેમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછી આગળના સમાચાર જોઈએ લઈએ તો 1 જાન્યુઆરી 2026થી 5 નિયમો બદલાશે। જેમાં 1 જાન્યુઆરી 2026ના આ નવા નિયમો, જેમાં આધાર, UPI, સિમ કાર્ડ અને બેન્કિંગ સંબંધિત આ 5 મુખ્ય નિયમો બદલાશે। જેમાં દંડ ટાળવા માટે અહીં સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે। જેમાં 1 જાન્યુઆરી 2026ના રોજ સરકાર અને RBI અને TRAI જેવી નિયામકકારી સંસ્થાઓને નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે તૈયાર છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે। જો તમે ચૂકવણી માટે UPIનો ઉપયોગ કરો છો, તો તમે સિમ કાર્ડ રાખો છો અથવા બેંક લોકર રાખો છો, તો આ સમાચારને અવગણવાથી તમને પૈસા ખર્ચ થઈ શકે છે। જેમાં 1 જાન્યુઆરીથી 2026થી શરૂ થતા આ 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળના સમાચાર જોઈ લઈએ તો જેમાં આધાર કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। જેમાં વર્ષ 2025 આધાર કાર્ડ ધારકો માટે નવા પડકારો લઈને આવે છે, કારણ કે સરકાર આધાર કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શક જારી કરી રહી છે। આ ફેરફારો દેશભરના લાખો નાગરિકો પર સીધી અસર કરશે। આધાર કાર્ડ અપડેટ કરવાનું પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયું છે। જેમાં કારણ કે નવી સિસ્ટમ ખોટી માહિતી અથવા જૂના દસ્તાવેજો ધરાવતા લોકો માટે
ઓળખ ચૂકવણીને જટિલ બનાવી શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે નકલી અથવા ડુપ્લિકેટ આધાર કાર્ડ ધારકો માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં દરેક વ્યક્તિ માટે સમયાંતરે તેમની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક વિગતો અપડેટ કરવાની ફરજિયાત રહેશે. નવી માર્ગદર્શિક ડેટા લિંક અટકાવવા માટે સુરક્ષા અને ગોપનીયતા પર વિશે ભાર મૂકવામાં આવશે. આ ફેરફાર ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું બનાવવામાં આવે છે. આ એક તમામ આધાર કાર્ડ ધારકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.